નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ। લીલિયા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો ગોંદરણ, ખારા, ટીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો પડી ગયા છે। ગરીબ માણસોને રહેવું મુશ્કેલ બન્યું છે। ત્યારે લીલિયા તાલુકા કોંગ્રેસ શ્રી નીતિનભાઈ ત્રિવેદીની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અને આ વિસ્તારમાં કેશડોલ ચૂકવી અને આ ગરીબ લાભાર્થીઓને વહેલામાં વહેલી તકે મકાન સહાય મળે તે માટે માગણી કરી હતી। સાહેબ, અમારે લીલિયા તાલુકાની અંદર દરેક ગામોની અંદર ગઈકાલનો જે વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, એના લીધે ગરીબોના ઘરોમાં પાણી ભરાણા, ઘર વકરી તમામ નાશ થઈ ગઈ છે। ખાવા અનાજ નથી રહ્યું અને અમુક લોકોને રહેવા મકાન પણ નથી રહ્યા। એ લોકોને તાત્કાલિક સર્વે કરી તમારી ટીમ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરો, આ લોકોને રાહત ફંડમાંથી થોડીક રાહત કરે એવી વિનંતી કરવા આપના મારફત અમે આવ્યા છીએ અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપના રાહત ફંડમાંથી જે પ્રકારે ખેડૂતોની મદદ થઈ એ ગરીબોની પણ મદદ થાય। જે લોકો મજૂરી કરી અને અનાજ એકઠું કર્યું હોય, ઘર વખરી એકઠી કરી હોય, જે આજે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે, તો આપને વિનંતી છે કે આપની ટીમ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી અને ગરીબોને મદદરૂપ થઈએ એ વિનંતી કરવા અમે આવ્યા છીએ। શું નીતિનભાઈ આજે કયા પ્રશ્ને આપે આવેદનપત્ર આપ્યું? આજે અમે તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની સૂચનાથી આજે ગરીબો અને ખેડૂતોને જે અતિવૃષ્ટિમાં ખૂબ જ નુકસાન થયું છે, જેને માટે મુખ્યમંત્રી શ્રીને મામલતદાર શ્રી મારફત આવેદનપત્ર આપેલ છે કે ખેડૂતોને સહાય આપો, તેમજ ગરીબોને તાત્કાલિક કેશ ડોલ ચૂકવો કે જેના કારણે તેમને ઘર વખરી તણાઈ ગઈ છે, અનાજ તણાઈ ગયું છે, અત્યારે ખાવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। કાલે કોંગ્રેસ સમિતિ અને પ્રતાપભાઈ ચુજાબ તરફથી કુંદરણ અને ખારા ગામે બંને ગામે આખો દિવસ નાસ્તો, બે ટાઈમ જમવાનું વગેરે વ્યવસ્થા કરવી પડી હતી, પરંતુ આ સરકારશ્રીને આ વાત પહોંચે એવી અમારી નમ્ર વિનંતી છે અને એ માટે અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ। અને જો આ બાબતે આગળ કાંઈ નહીં કાર્યવાહી થાય તો વધારે આંદોલન કરવું પડે નહીં, તે માટે સરકાર તાત્કાલિક જાગૃત થાય એવી અમારી વિનંતી છે। નીતિનભાઈ, ગઈકાલે તમે જે ફૂડ પેકેટનું એનું વિતરણ કર્યું, વિસ્તારની મુલાકાત લીધી, સર્વે કર્યું, અંદાજિત કેટલા લોકો અસરગ્રસ્ત થયેલા છે? કાલે અમે ફૂડ પેકેટનું વિતરણ કર્યું ત્યારે 600 લાભાર્થીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા અને બપોરનું જમવાનું 400 માણસનું ગુંદરણ ગામે, 200 માણસનું ખારા ગામે, તેમજ રાત્રિની ભોજન વ્યવસ્થા પણ પ્રતાપભાઈ જુદાબ તરફથી કરવામાં આવેલ અને લોકોએ ખૂબ આશીર્વાદ પણ પાઠવેલ। અસરગ્રસ્તોને કેટલું નુકસાનકારક તમને દેખાઈ રહ્યું છે? અસરગ્રસ્તોના તમામ ઘણાના ઘરો પડી ગયા છે, તમામ અનાજ અને કરિયાણા ડૂબી ગયા છે, તેમજ વાસણો પણ તણાઈ ગયા છે, લોકોમાં હાલાકી બહુ જ છે, ખેડૂતોના ખેતરોમાં પણ ધોવાણ થઈ ગયું છે, પાકને પણ મોટું નુકસાન છે। નીતિનભાઈ, ખાસ કરીને આ વિસ્તાર પશુપાલકોનો છે, તો કોઈ પશુ તડાણા હોય અને નુકસાની થઈ હોય તેવું તમારા ધ્યાને આવ્યું સર્વે દરમિયાન? પશુપાલકોને પણ મોટું નુકસાન થયું છે, ઘાસ સારો બધો તણાઈ ગયો છે, ઘણા ઘેટા બકરાઓ પણ તણાના છે, ટીપડી, ખારા, બોરીંગડા, બવાડી અને ભેસણ વગેરે ગામોમાં મોટું નુકસાન થયું છે પાણીના કારણે। શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, કે જે આપને મળશે એન્ડ્રોઇડ ટીવી, ગૂગલ ટીવી, 4K ટીવી, ફ્રીજ, ઓટોમેટિક વોશિંગ મશીન, સાદું વોશિંગ મશીન, ડબલ ડોર ફ્રીજ, સિંગલ ડોર ફ્રીજ, એસી, માઇક્રો ઓવન, પાણીની આરો ફિલ્ટર, F&Dના વાઈફાઈ, હોમ થિયેટર, રૂમ હીટર, ગીઝર, સેન્ડવિચ મેકર, ઇસ્ત્રી, વોલ ફેન, ટેબલ ફેન, સીલિંગ ફેન, કિચન ફેન, બેટરી, શેડો બેટરી, બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ, મિક્સચર, બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે। તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ, મોબાઈલ નંબર 9876 39 481, શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ, લાઠી રોડ, લીલિયા મોટા। આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે।